છે અમદાવાદના નાના ચિલોડા પાસેથી ₹14 કરોડથી વધુનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપાયું। ગુજરાતમાં નશાના કારોબાર સામે પોલીસે વધુ સફળતા મેળવી છે। અમદાવાદની નરોડા પોલીસે કરોડો રૂપિયાનું આંતરરાષ્ટ્રીય લિંક ધરાવતું મેથામ્ફેટામાઇન એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। પોલીસે નાના ચિલોડા સર્કલ પાસે વોચ ગોઠવીને બિસ્કિટના બોક્સની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરી રહેલા મુંબઈના એક શખ્સને અંદાજે 7 કિલોથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથ દબોચી લીધો છે। નરોડા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાના ચિલોડા ગરનાળા પાસેથી પસાર થઈ રહેલા એક શખ્સને આંતરીને તેની તલાશી લેવામાં આવી હતી। પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા આરોપીનું નામ મોહમ્મદ સાજિદ શેખ છે અને તે મુંબઈનો રહેવાસી છે। આરોપી પાસે રહેલી ટ્રાવેલ બેગની તપાસ કરતા તેમાંથી બિસ્કિટના 5 મોટા બોક્સ મળી આવ્યા હતા। આ બોક્સની અંદર ખાવાના સામાનના બદલે મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો પાવડર અને ટુકડા છુપાવવામાં આવ્યા હતા। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે। આરોપી કબૂલાત કરી છે કે મારો એક નાઇજીરિયાના ક્યુબેન નામના વ્યક્તિ સંપર્ક થયો હતો। આ નાઇજીરિયન હેન્ડલરના કહેવાથી હું મુંબઈથી રાજસ્થાનના જયપુર ખાતે સિદ્ધિ કેમ્પ બસ સ્ટેશન ગયો હતો। ત્યાં મને એક અજાણ્યા શખ્સે આ ડ્રગ્સ ભરેલી ટ્રાવેલ બેગ આપી હતી। આ જથ્થો લઈને તે વાય અમદાવાદ થઈને પરત મુંબઈ સપ્લાય કરવા જઈ રહ્યો હતો। આ એક સપ્લાય ટ્રીપના બદલામાં તેને માત્ર 10,000 રૂપિયા મળવાના હતા। 7,084 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની કિંમત મુજબ 1 ગ્રામના અંદાજે 20,000 રૂપિયા લેખે આ ડ્રગ્સની કુલ કિંમત ₹14,16,80,000 રૂપિયા છે। આ ઉપરાંત પોલીસ આરોપી પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, આધાર કાર્ડ અને ટ્રાવેલ બેગ સહિત કુલ ₹14,16,94,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આરોપી સાજિદ શેખ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને આ રેકેટમાં જોડાયેલા નાઇજીરિયન તથા જયપુરના અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે। આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા જો નશાની બંધી છે આને રાજ્યમાંથી નાબૂદ કરવા ખાતર પોલીસ કાર્યવાહી કરતી હોય છે। આ જ કડીમાં અમદાવાદ શહેર પોલીસ પણ સમયાંતરે વારંવાર એનડીપીએસની જે પ્રવૃત્તિને નાબૂદ કરવા ખાતર કેસો કરતી હોય છે। ગઈ તારીખ 1/6/2026ના રોજ અમદાવાદ શહેરના ઝોન 4 પોલીસ ડિવિઝન ખાતે જે નરોડા પોલીસ સ્ટેશન છે આમાં આના ઇન્ચાર્જ જે ઇન્સ્પેક્ટર છે SA કટોડિયા આને ખબર મળેલ કે એક વ્યક્તિ છે જે હ્યુમન ઇન્ટના આધારે કે આ કોઈ બાધાજનક વસ્તુ લઈને ખાસ કરીને નાર્કોટિક્સ થઈ શકે તે લઈને આવવાના છે। પોલીસ દ્વારા યોગ્ય આ વિસ્તારમાં વાચ ગોઠવી નાના ચિલોડા સર્કલ પાસે આ વ્યક્તિને રોકી ઓર એનડીપીએસના એક્ટની જે એક્ટના પ્રોવિઝન છે આના અકોર્ડિંગ કાર્યવાહી કરતા આ વ્યક્તિ જેનું નામ મોહમ્મદ સાજિદ મોહમ્મદ ઉસ્માન શેખ, ઉંમર 48 યર્સ, રહેવાસી ગિલવિટ હિલ્સ ચોકી, યુનુસભાઈની ચાલી, અંધેરી વેસ્ટ, મુંબઈ મહારાષ્ટ્રના છે। આને રાઉન્ડ અપ કરી પૂછતાછ કરતા આ વ્યક્તિ પાસેથી 7 કિલો ઓર 84 ગ્રામ જેટલો મેથામ્ફેટામાઇન મળેલ છે, જેની કિંમત આશરે 14,16,80,000 જેટલી છે। આ સાથે આ વ્યક્તિ પાસેથી 9,820 રૂપિયા રોકડ પણ મળેલ છે। પ્રાથમિક પૂછતાછમાં આ સિદ્ધ થયેલ છે આ વ્યક્તિએ આજે એનડીપીએસનો મુદ્દામાલ છે આ જયપુર ખાતેથી લઈને આવેલ છે અને લઈને મહારાષ્ટ્ર જવાના હતા। આ ભાઈએ મહારાષ્ટ્રમાં ક્યુબેન નામના એક નાઇજીરિયન છે આના સંપર્કમાં હતા। આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આ દ્વારા આને કેરિયર તરીકે યુઝ કરવા ખાતર એડવાન્સ 10,000 રૂપિયા આપવામાં આવેલ અને કીધું કે ભાઈ તમારે રાજસ્થાનમાં જે આની કેપિટલ છે જયપુર આના બસ સ્ટેન્ડ પાસે તમને એક વ્યક્તિ મળશે, તમને એક પાર્સલ આપશે, તે પાર્સલ લઈને તમારે પરત મહારાષ્ટ્ર આવવાનું છે। આ ભાઈ ટ્રેવલ્સની બસ પકડીને મહારાષ્ટ્રથી જયપુર ગયા, ત્યાંથી પાર્સલ લઈને પાછા બોમ્બે પરત જવાના હતા। આ સમય દરમિયાન આને મુંબઈની સીધી બસ નહીં મળતા અમદાવાદની બસ પકડી અને અમદાવાદથી આગળ જવાના હતા। આ દરમિયાન નરોડા લોકલ પોલીસના જે ઇન્ચાર્જ પીઆઈ છે SA કોટડિયાને માહિતી મળેલ ઓર હ્યુમન ઇન્ટના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરી આ વ્યક્તિને પકડી ધોરણસર એનડીપીએસ એક્ટમાં જે કલમો છે આમાં ગુનો દાખલ કરી અને અટક કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।